નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે તર્કશાસ્ત્રની સમજમાં જોઈ ગયા કે તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે અને એના માટે આપણે કેટલાક ઉદાહરણો જોયા. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવી કે તર્કશાસ્ત્ર એ કઈ રીતે રૂપલક્ષી શાસ્ત્ર છે, રૂપ કોને કહેવાય, દ્રવ્ય કોને કહેવાય, એની માહિતી આપણે મેળવી. હવે અત્યારે આપણે જોઈએ કે અનુમાન દલીલનું સ્વરૂપ. તો એમાં અનુમાન કોને કહેવાય અને દલીલ કોને કહેવાય, તો એના વિશેની આપણે સમજૂતી મેળવીએ કે અનુમાન એટલે શું. તો એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની જે માનસિક પ્રક્રિયા છે એને અનુમાન કહેવાય છે. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે કંઈક વિચારતા હોઈએ. ધારો કે જમવાનું વિચારીએ કે મારે અત્યારે જમવું છે, તો એ જમવામાં આપણે વિચારીએ કે હું દાળ ભાત ખાઉં અથવા શાક રોટલી ખાઉં, શું ખાઉં, એટલે એ વિશે આપણે જે વિચારીએ કે પહેલાં તો એને ભૂખ લાગી છે, તો એના એ વિચારે છે કે ભૂખ લાગી છે, તો એના પછી એ વિચારશે કે શું ખાવું જોઈએ એમ. તો એક વિચાર પરથી એ બીજા વિચાર પર જવાની જે માનસિક પ્રક્રિયા છે એને અનુમાન કહેવાય. તો હવે દલીલ કોને કહેવાય, તો દલીલની અંદર જોઈએ તો કે અનુમાનની શાબ્દિક રજૂઆત ભાષા એટલે કે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે વાણી કે લેખન દ્વારા કરવામાં આવે ત્યારે તે એને દલીલ કહેવાય. હવે આપણે પહેલા જોઈએ કે અનુમાન જે છે એ માનસિક પ્રક્રિયા છે, આપણે જે વિચારીએ છીએ એ દલીલ છે, અનુમાન છે. તો એ અનુમાન જે છે એને આપણે શાબ્દિક રીતે જ્યારે રજૂ કરીએ અને કોઈકને કહીને આપણે રજૂ કરીએ તો એ એની દલીલ કહેવાશે. એટલે દલીલ કોને કહેવાય, અનુમાન કોને કહેવાય, એ તમને ખ્યાલ આવ્યો હશે કે એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની જે આપણી માનસિક પ્રક્રિયા છે એને આપણે અનુમાન કહીશું. અને એ અનુમાન જે છે એટલે કે આપણે જે વિચારીએ છીએ એને બીજા સમક્ષ ભાષા કે વાણી દ્વારા આપણે રજૂ કરીએ તો એની દલીલ કહેવાશે. એટલે આ બે તમને ડેફિનેશન પણ પરીક્ષામાં પૂછાય છે એક માર્કના વાક્યની અંદર ખાસ. હવે જોઈએ કે દલીલમાં ઓછામાં ઓછા 2 કે તેથી વધારે વિધાનો હોય છે અને આ વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. હવે દલીલ જે છે એ દલીલની અંદર 1 કે 2 અથવા 2 થી વધુ પણ વિધાનો હોઈ શકે, પણ 2 વિધાનો હોવા જરૂરી છે. એટલે દલીલમાં ઓછામાં ઓછા 2 કે તેથી વધુ વિધાનો હોય છે અને આ વિધાનો જે છે પરસ્પર તાર્કિક રીતે એટલે કે આપણે એને શરતી, દ્વિશરતી એના થકી આપણે જે જોડીએ છીએ તો એ તાર્કિક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. હવે કોઈ પણ દલીલ જે છે એના સ્વરૂપની સમજૂતી આપતા આપણે કહી શકાય કે દલીલ એ માત્ર કથન નથી પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. હવે જે આપણે દલીલ રજૂ કરીએ છીએ એના સ્વરૂપની આપણે જો સમજૂતી આપતા એવું જાણી શકાય કે દલીલ એ માત્ર કથન નથી, એ માત્ર જે કથન હોય એને આપણે દલીલ કહી શકતા નથી, પણ એ સમર્થન કે પુરાવા સાથેનું હોય તો એને આપણે દલીલ ઓળખાવી શકીએ. આપણે ધારો કે જોઈએ કે ગાંધીજીએ ના જે વાક્યો છે, ગાંધીજીના પોતાના જે એ વાક્યો છે એની અંદર એક ઉદાહરણ જોઈએ કે બધા ધર્મો પ્રત્યે સંભાવ આવે તો જ આપણા દિવ્ય ચક્ષુ ખુલે, ધર્માંતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. તો આ જે વિધાન છે એની અંદર ગાંધીજીએ પોતાની માન્યતા રજૂ કરેલી છે કે પોતે એવું વિચારે છે, પોતાની માન્યતા છે એની અંદર એમણે સમર્થન કે કરવાનો પ્રયત્ન કર્યો નથી કે એના પુરાવા રૂપે એણે રજૂ કર્યું નથી. એટલે આ જે વિધાન છે એ માત્ર એક પોતાની માન્યતા અનુસાર છે. એટલે આ વિધાન જે છે એમાં દલીલ નથી, એ માત્ર એક એનું માન્યતા છે અને વિધાન છે. જ્યારે બીજું આપણે ઉદાહરણ જોઈએ કે સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે એથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. તો હવે આ જે ગાંધીજીનું જે વિધાન છે એ માત્ર આ વિધાન કથન નથી પણ આ વિધાનની અંદર એમણે સ્વીકાર માટેના જરૂરી આધાર કે પુરાવા રજૂ કરેલા છે. એટલે એ પુરાવા રજૂ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે, માટે આ વિધાન શું કહેવાશે, દલીલ તરીકે ઓળખાશે. એટલે પહેલું જે વિધાન છે એની અંદર એમણે ખાલી પોતાની માન્યતા રજૂ કરેલી છે, એનામાં એમણે પોતાના કોઈ પુરાવા કે કોઈ સમર્થન નથી રજૂ કર્યું. પણ બીજા જે આપણે ઉદાહરણ જોયું એની અંદર ગાંધીજી એનું પુરાવા કે એનું આધાર એટલે રજૂ કર્યો છે, માટે એની દલીલ કહેવાશે. હવે આગળ જોઈએ તો દલીલ કરતાનું મુખ્ય કથન કે જે વિધાન છે એ બે રીતે આપણે જાણી શકીએ
કે દલીલના કર્તાનું મુખ્ય કથન કે વિધાન, જેમ કે આપણે આ ઉદાહરણ આગળ જોયું એ, અને મુખ્ય વિધાનના સ્વીકાર માટેના પુરાવા કે આધાર રૂપે રજૂ થતું વિધાન, તે આપણે બીજું ઉદાહરણ જે જોયું એ, કે મુખ્ય જે વિધાન હોય એના સ્વીકાર માટેનું પુરાવા કે સમર્થન જે આપ્યું હોય એના રૂપે રજૂ કરેલું હોય એ. તો જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાનને ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે કોઈ પણ વિધાન હોય તો એ વિધાન જે છે એના સમર્થન માટે આપણે જે દલીલ રજૂ કરીએ છીએ, તે જે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાન જે છે એ ફલિત વિધાન તરીકે એને આપણે ઓળખાવી શકીએ કે આના કારણે આ છે, એટલે એ ફલિત વિધાન કહેવાય. અને ફલિત વિધાનના સમર્થન માટે, જેમ ફલિત વિધાન આધાર વિધાનના આધારે ફલિત વિધાન, તેમ ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન આપણે રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાનને આપણે આધાર વિધાન તરીકે ઓળખાવીએ છીએ. તો આધાર વિધાન અને જે ફલિત વિધાન છે એની આપણે સમજૂતી મેળવી કે દલીલ કર્તાનું જે મુખ્ય કથન કે વિધાન હોય તે, અને બીજું કે એને જે આધાર કે પુરાવા સહિત રજૂ કર્યું હોય એ. તો એ રીતે આધાર વિધાન અને ફલિત વિધાનની આપણે જો સમજૂતી મેળવીએ તો ઉદાહરણ તરીકે ઉદાહરણ જોઈએ તો કોઈ પણ માણસ અમર નથી. અહીં ઉદાહરણ આપે છે કે કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે. આનો અર્થ એ છે કે અજય અમર નથી. તો આની અંદર તમારે જાણવાનું છે કે ફલિત વિધાન કયું છે? કોઈ પણ માણસ અમર નથી, આ ફલિત વિધાન છે. તો આ બે આધાર વિધાન થયા કે અજય માણસ છે, એનો અર્થ એ થયો કે જો અહીં પહેલા કીધું કે કોઈ પણ માણસ અમર નથી, આ ફલિત વિધાન છે, તો એનો અર્થ એ થયો કે અજય માણસ છે માટે અજય અમર નથી. તો આ એનું ઉદાહરણ થયું. આની અંદર આ ફલિત વિધાન અને આ બે જે છે એ એના આધાર વિધાન છે. તો એનો અર્થ આ ઉદાહરણ થકી આપણે એ સમજી શકીએ કે દલીલ હોય ત્યાં જ આધાર વિધાન અને ફલિત વિધાન હોય ત્યાં જ આધાર વિધાનનો પણ સમાવેશ થયેલો હોય છે. અને કોઈ એક સામાન્ય સાદું વિધાન જે છે એ દલીલ રજૂ કરી શકતો નથી. ધારો કે ખાલી તમને એક જ વાક્ય આપ્યું હોય કે અજય માણસ છે, તો એ સાદું વાક્ય કહેવાશે. એની અંદર કોઈ વિધાન નથી, એ માત્ર અને માત્ર એક એનું પેલું વિધાન રજૂ કરેલું કહેવાશે. તો આ રીતે તમે સમજી શકો કે વિધાન, આધાર વિધાન અને ફલિત વિધાનની અંદર બંનેનું હોવું એકબીજા સાથે પરસ્પરે સંકળાયેલા હોય છે. અને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક વિધાન જોઈએ તો હિના HSC બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. એનો અર્થ આપણે એ જાણી શકીએ કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. તો આની અંદર આપણે જોઈએ કે જે એનું ફલિત વિધાન શું છે કે એનો અર્થ એ થયો કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. અને બીજું એક ઉદાહરણ જોઈએ કે જે વિદ્યાર્થી હોશિયાર હોય એ વિજ્ઞાન અભ્યાસમાં આગળ જઈ શકે છે, અને હિના હોશિયાર વિદ્યાર્થીની છે. આમ આના પરથી એ સ્પષ્ટ થાય છે કે હિના વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકશે. તો અહીં હિના હોશિયાર વિદ્યાર્થીની છે એની અંદર શું છે? ફલિત વિધાન છે. જ્યારે બીજા જે બે વિધાનો છે એના શું કહેવાશે? એના દલીલના એ આધાર વિધાન એટલે એના રૂપમાં રજૂ થયેલા છે. તો આ રીતે આધાર વિધાન અને ફલિત વિધાન કોને કહેવાય એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે ઘણીવાર આપણે જોઈએ કે આપણે આગળ શીખ્યા તેમ ફલિત વિધાન હંમેશા આપણે પાછળ જ મૂકતા હોઈએ, પણ એવું જરૂરી નથી. કોઈક વાર ફલિત વિધાન આગળ પણ હોઈ શકે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો ગીતાને મત આપવાનો અધિકાર નથી, આ ફલિત વિધાન છે. તો એનું આધાર વિધાન શું? કારણ શું? કેમ કે એની ઉંમર 15 વર્ષ છે, એટલે આ એનું આધાર વિધાન છે. તો આ રીતે ફલિત વિધાન હંમેશા વાક્યની છેલ્લે જ આવે એવું જરૂરી નથી હોતું, એ આગળ પણ હોઈ શકે. તો દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં જે ઉપયોગી થતા શબ્દો હોય એ શબ્દ સમૂહને ફલિત વિધાન નિર્દેશક કહેવાય. હવે તમે આ ફલિત વિધાન છે કે આ આધાર વિધાન છે તેને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો એના માટેના જે નિર્દેશકો છે, તો દલીલના જે ફલિત વિધાન હોય એને ઓળખી કાઢવા માટે કેટલાક શબ્દ કે શબ્દ સમૂહો છે. એની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો એથી, એનો અર્થ એ છે કે, આના પરથી,
અને એટલા માટે આ જે બધા શબ્દો છે, પરિણામે, તો પછી, એટલે, આવા જે શબ્દો છે એ શું છે? ફલિતાર્થ નિર્દેશકો. તમને 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય કે ફલિતાર્થ નિર્દેશકોમાં કયા કયા એના શબ્દો કે શબ્દ સમૂહો આવે છે, તો ત્યારે તમારે એથી આનો અર્થ એ છે કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલા માટે આ જે શબ્દ સમૂહો છે એ એના ફલિતાર્થ નિર્દેશકો છે. તે જ રીતે દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી નીવડતા શબ્દ કે શબ્દ સમૂહ હોય એને આધાર વિધાન નિર્દેશકો કહેવાય. તો એની અંદર કયા કયા આવી શકે? ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે, એ જે છે એ આધાર વિધાનના નિર્દેશકો છે કે એના પરથી તમે આ આધાર વિધાન છે કે આ ફલિત વિધાન એ ઓળખી શકો. તો આના પરથી તમને આટલું સ્પષ્ટ થયું હશે. અને ઘણીવાર શું હોય કે કોઈ નિર્દેશકો ન પણ આપ્યા હોય અને એના પરથી પણ તમારે એ ઓળખવાનું હોય. તો જુઓ, ધારો કે એક ઉદાહરણ આપણે જોઈએ કે એ હવે દીક્ષા ગ્રહણ કરશે. એ હવે દીક્ષા ગ્રહણ કરશે, એનું મન સંસારમાં લાગે એમ નથી. તો અહીંયા એ હવે દીક્ષા ગ્રહણ કરશે એ વિધાન ફલિત વિધાન છે. કેમ? તો કે એનું મન હવે સંસારમાં લાગે એમ નથી, તો એનું આધાર વિધાન છે. એટલે એના પરથી આ તમને ખ્યાલ આવ્યો હશે કે એમાં આધાર વિધાન કોને કહેવાય, ફલિત વિધાન કોને કહેવાય, આધાર વિધાનના નિર્દેશકો કયા છે, ફલિત વિધાનના નિર્દેશકો કયા છે, એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે મિત્રો, હું તમને આ જે આપણું ચેપ્ટરના કેટલાક ગૃહ કાર્ય માટેનું હોમવર્ક આપું છું, એ તમારે નોંધી લેવાનું છે. તો મિત્રો, આ ગૃહ કાર્ય તમારે નોટમાં લખી લેવાનું છે. પહેલો પ્રશ્ન છે, તાર્કિક વિચારણા શેની બનેલી હોય છે? તો આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કે તાર્કિક વિચારણા અનુમાન અને દલીલની હોય છે. દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં સમાનપણે શું રહેલું છે? તો દ્રવ્યની દ્રષ્ટિએ વસ્તુઓમાં સમાનપણે એનું રૂપ જોવા મળે છે. અને તે જ રીતે અગાઉ જોઈ ગયા કે રૂપની દ્રષ્ટિએ સમાન હોય તેવી અલગ અલગ વસ્તુઓમાં શેનો તફાવત હોય છે? તો દ્રવ્ય. અને તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન શું છે? તો આપણે અગાઉ જોઈ ગયા કે દલીલનું પ્રમાણભૂત રૂપ જે છે એ તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે. હવે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહીએ છીએ? આપણે અત્યારે જ આપણે જોઈ ગયા કે અનુમાનની શાબ્દિક રજૂઆતને આપણે દલીલ તરીકે ઓળખાવીએ છીએ. અને દલીલમાં આધાર વિધાનો પરસ્પર કઈ રીતે સંકળાયેલા હોય છે? તો આ પણ અત્યારે જ આપણે ચર્ચા કરી કે એના તાર્કિક જે કારકો હોય એના થકી એ સંકળાયેલા હોય છે. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો એની પણ આપણે ચર્ચા કરી કે એમાં ફલિત વિધાન માત્ર એક જ હોય છે. અને દલીલમાં કથનના સમર્થન માટે રજૂ કરવામાં આવતા વિધાનને આપણે શું કહીએ છીએ? તો એને જે દલીલના સમર્થનમાં આપણે જે રજૂ કરવામાં આવતા વિધાનો હોય એને આપણે ખાસ કરીને આધાર વિધાનો તરીકે આપણે ઓળખાવીએ છીએ. અને દલીલના આધાર વિધાનોની સંખ્યા કેટલી હોય? તો એની સંખ્યા આપણે જોઈએ તો એની સંખ્યા 1, 2 હોય છે. અને 1 કે 1 થી વધારે હોય. અને દલીલના આવશ્યક અંગો કેટલા છે? તો 2 છે. એક તો ફલિત વિધાન અને બીજું આધાર વિધાન. તો મિત્રો, આ ગૃહ કાર્ય તમારે મોકલવાનું છે. થેન્ક યુ.